આપણે જો ઓલા ફેરે તો હતા અને છે ને આ ફેરે લઈ આવ્યું કારણ કે કાલ છે ને ગોદરા લીધા હતા ને છે જો આ પોટકુરીની ઘરમાં લઈ જવાનું છે એટલે છે ને ઢળી લઈ જવું પડશે ને થોડી છે ને આ ગોદરા લઈ જઈને વાટે હતી આ ધોળી જલસા છે અને હું આખું બસકું ઢળી નહીં તો એને એમ નહીં છું કે હું આ બધા બાર ગોદરા ઉપાડ દો ની વાર છે અને આ બાજુ જો બપોરાની તૈયારી બધી થઈ ગઈ છે મારા દાદાની અહીંકા બેઠા છે મારા મમ્મીને અહીંકા બેઠા છે બપોરામાં છે જો શેનું છે કા દાદા પાછી કેરી લાવ્યા ને દાદા હા ત્યારે સરસ મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને ભૂખ લાગી ગઈ છે કે આપણે છે ને સરસ મજાનો નાસ્તો લઈ આવ્યા છીએ નાસ્તામાં છે હળી છે આલુ સેવ વાટકા અને બિસ્કીટ છે ને કલર કર્યો છે પટારો છે ને તેનો મસ્ત મજાનો જો કલર કરી નાખ્યો છે તો શું કરશો પાણી પીશો આથી ના નળીએથી પી આ નળીએથી ને જો જમવા પણ બેસી ગયા છે કાલ કુપી અને જમવામાં તો જો કેરીનો રસ છે પછી હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં મદશણી નો મજામાં ને તો આપણે બ્લોગ જોતા એટલે મજામાં આવી જશે સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જન્મમાં અત્યારે સરસ મજાનો બપોરાનો સમય થઈ જશે અને હજી છે ને આપણે બપોરા કરવાના બાકી છે ને વાગી જશે 12:30 5 મિનિટની વાર છે અને આ બાજુ જો બપોરાની તૈયારી બધી થઈ ગઈ છે મારા દાદાની અહીંકા બેઠા છે મારા મમ્મીને અહીંકા બેઠા છે બપોરામાં જે જો શેનું શાક છે દેખાતું નથી રીંગણા બટેટાનું શાક છે સીપડા રોટલી અને કેરી લાવ્યા પાછી દાદા અને ભાત હતા ને થોડી ભાત છે એમને ધોળી બે ગેસ કા ધોળી હા બપોરા કરવા એમ કહેવાય ખાવાનું કાંઈ એટલા ન હોય બપોરા કરવા ન જોઈએ કા દાદા પાછી કેરી લાવ્યા ને દાદા હા અને મારા બા બે જા બા તમને કેરી ભાવે છે કે નથી ભાવતી હે જય માતાજી પાઈકા તો જો બાકી બહુ ભૂખ લાગી છે હા મારા બાજુ બે જશે અને આપણે પણ છે ને બપોરા કરી લેવી ને પપ્પા તમે કરવા બપોરા તો હાથ પગ ધોઈને તો આવ્યા ભૂખ તો લાગી છે બપોરા કોને બપોરા 12:30 થઈ ગયા લાગી દો ને હવે છે ને કેરીની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે છે ને મારા દાદા કેરી ખૂટવા દઈ દે ખૂટશે ને પાછી લાગે છે ખોખું ખૂટ્યું છે કા દાદા ખોખું ખૂટ્યું છે ને જે ખોખું ખૂટશે એ ખોખું ખૂટી ગયું હવે છે ને પાછી ખોખું ઓળખે તો નથી લાવ્યા છૂટી લાવ્યા છે ખેર એમના એમાં સબલામ ખોખા તો આપણે તમારા લોકોને છે ને કેરી ખાવી ને તો આવી જાવ કેરી ખાઈને પાછા મળશે તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બનિયારી છે તો ફેમિલી કેમ છો બધા મજામાં ને આજે ફરી એકવાર સ્વાગત છે તમારા બધાનો નવા વિડીયોમાં સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જન્મમાં તમને એમ થતું હોય છે કે આ કૃષ્ણાબેને બ્લોગનું સ્ટાર્ટિંગ ન કર્યું મેં કેમ કર્યું કેમ કે કૃષ્ણાબેન રહ કાઢે છે કાંક કૃષ્ણાબેન હા જો રસ કાઢવી છે આપણી કેરીનું મસ્ત મજાની તો કેસર કેરી એવી ગઈ હતી ને હવે તો રસ કાઢી છે આજ કીધું છે ને રસ કેરી વાળો જો મસ્તીનો આવું કાક છે ને આપણે રસ કેરી વાળું છે ને બ્લેન્ડર ફેરવી દીધું છે અંદર કામ હતું લાવ્યો મારા હાથમાં હું ફોન તો લઈ લઉં જો મિત્ર આપણે છે ને મસ્ત મજાનો છે ને રસ બનાવી નાખ્યો છે હા હેઠું રાખજે નકર તો ઉઠશે જો ફૂલ થઈ ગયું તું જોઈને કરજો સરખું અને બહારનું વાતાવરણ જોવો કાંક આવું છે કે મારું સાંજનો સમય થઈ ગયો છે કેટલા વાગ્યા છે 7 જ વાગ્યા છે કારણ કે 10 મિનિટ અમારી ઘડિયાળ છે ને આગળ છે એટલે જો 7 જ વાગ્યા છે અને ઘરનો માહોલ કાંક આવું છે હમણાં છે ને તો વાદળા થાય છે કામી તું અને મમ્મી જો રોટલી કરવા બેઠા છે મમ્મી રોટલી કરવા બેઠા છો જય માતાજી હા મમ્મી જો રોટલી કરે છે ને પવન મસ્ત ઠંડો આવે છે તો હાલો મિત્રો તમારે બધાને કેરીનો રસ ખાવાનો તો વહી આવજો તો કન્ટિન્યુ લો બધાય બનિયા રહેજો એમ તો કહી દે ચાલુ રાખવાનું કન્ટિન્યુ
ત્યારે સરસ મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને ભૂખ લાગી ગઈ છે ને આપણે છે ને સરસ મજાનો નાસ્તો લઈ આવ્યા છીએ. નાસ્તામાં છે હળી છે, આલુ સેવ, વાટકા અને બિસ્કીટ છે અને કૂપી છે તો કા કૂપી એટલે ઈ નાસ્તો કરવામાં છે દોડીને બેકા દોડી. હાલો બધા નાસ્તો કરો. હા કૂપી લાઈક કરો ઈ તો બોલ. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. વાહ કૂપી વાહ. અને જો કાંઈક આવો સમય થઈ ગયો છે ને આ છે ને તમને એક નવીન વસ્તુ બતાવવાનું છે. શું થોડી કહી દે. મને ખબર. આપણા ઘરમાં નવીન ચૂસ કાક. મને ખબર. તને ખબર છે કૂપી? નથી ખબર? નહીં. ઘરમાં છે સરપ્રાઈઝ છે. હાલો હું છે ને જલ્દી જલ્દી કોમેન્ટ કરજો શું સરપ્રાઈઝ છે. કબાટને છે ને કલર કર્યો છે. પટારો છે ને તેનો મસ્ત મજાનો જો કલર કરી નાખ્યો છે. તમને બધાને એમ થયું કે હું સરપ્રાઈઝ છે એમ ને? કુપીને એમ થયું કે હું સરપ્રાઈઝ છે. તો આપણે છે ને થોડી ભૂખ લાગી ગઈ છે તો આપણે છે ને પહેલાં થોડો ઘણો નાસ્તો કરી લઈએ. તમારા લોકોને છે ને નાસ્તો કરવો હોય ને તો આવી જાવ. પછી કહેતા નહીં કે નાસ્તો કરવાનું કીધું નતું કા કુપી? તને ભાવે છે કે નહીં? બહુ ભાવે કે થોડું થોડું? થોડું થોડું. શું આવે વધુ વધુ શું ભાવે છે? બિસ્કીટ ખાતે બિસ્કીટ. અને થોડે તને શું ભાવે છે? મને વાટકા. એટલે વાટકા જેવી છો કા કુપી? તારું કર પેલા. તારું કઈ પહેલા જો અહીં વાતે વાતે છે ને બાંધવાનું જોયું. તો હાલો છે હવે છે ને લાઇટ આવી ગઈ. લાઇટ પહેલાં વહી ગઈ હતી હવે હરખો બતાય છે સરપ્રાઈઝ માટે. જો આ કબાટ આવો કલર કર્યો છે. તો હાલો આપણે છે ને પેલા નાસ્તો કરીને પાછા મળીશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની રહીશું. મિત્રો અત્યારે જો મસ્ત મજાનો છે ને સાંજનો સમય થઈ ગયો છે ને આપણે વાડીએ પણ વ્યવસ છે ને કીધું છે ને વાડીએ થોડો ઘણો બ્લોગ ઉતારી લેવી. અને મારા દાદા હુતાસ કા દાદા હુતાસ હો દાદા. જય માતાજી દાદા. હા જય માતાજી. હા અને ઓલા પણ આ ભેંસું દોવા વાળા તો આમથી નામ આટા મારે. તો હાલો ઘરે જઈને પાછા કન્ટિન્યુ બ્લોગમાં બધે બની રહેજો. ઘરે બી આવ્યા ને જો જમવા પણ બેસી ગયા છે કાલ કુપી. અને જમવામાં તો જો કેરીનો રસ છે, પછી સેવનું શાક છે અને રોટલી છે. જો બધા બેસી ગયા જમવા કા કુપી. જય માતાજી. હા પપ્પા જય માતાજી. અને મીતુ તું તે તો હાસી તો બ્લોગનું સ્ટાર્ટિંગ જ તે કર્યું છે કા. બીજો તો રસ કેમ પીવો. અને મમ્મી જમવા બેસી ગયા. જો જમવા બેસી ગયા છે ને કેરીનો રસ છે. રસ ખાવો હોય તો કન્ટિન્યુ બ્લોગ બધા બન્યા રહેજો. જમી કરીને તો જો નવરા થઈ ગયા છે ને મારા મમ્મી બેઠા છે કા મમ્મી? મમ્મી બેઠા છે કા મમ્મી? અને હમણાંથી પાણી નથી ચડતા કા મમ્મી ફળિયામાં? કેમ? હા અત્યારે છે ને પાણી હવે આવતું નહીં. થોડા દિવસે બહુ એટલે બહુ પાણી આવે ને તો ફળિયામાં છાંટી દે કાબા. અને ફેફસી ખાઈ છે. હાલો પેલા ફેફસી લઈ ક્યાં ફેફસી ખાઈ છે પણ હમણાં નથી ખાઈ હતી. શરદી જેવું થઈ ગયું તો એટલે નથી ખાઈ હતી. ફ્રીજમાંથી ફેફસી લઈ લઈ. ફ્રીજમાં જો પણ કેટલું હમાડી દીધું. કાંઈ જગ્યા નથી રહી. જામેલી છે કે નહીં? આ મઠ્ઠો હશે આમાં. હાલો એક તો જામેલી નીકળી લીલા કલરની. તો પેલા છે ને ફ્રીજ દઈ દેવી. જો આપણે મસ્ત મજાની છે ને ફેફસી લઈ લીધી છે લીલા કલરની. અને થોડી તું શું કરશો? વાસણ ચડાવું. વાસણ ચડાવશે એમને? જો આ એક એટલે ચડાવી દીધા છે ને બીજા બાકી છે ને મારા બા બેઠા છે કા બા? બહુ જય માતાજી. જય માતાજી. જય જાનભાઈ માં. હા મારા બા તો જો બેઠા છે ને તો આપણે છે ને પેલા કાંઈ કામ ફેફસી ખાઈ લીધી. તમારે લગન છે ને ફેફસી ખાવી તો આવી જાવ. ઉનાળો ચાલુ છે એટલે બધાને ફેફસી તો ભાવતી હોય તો ચાલો આપણે છે ને પેલા ફેફસી લઈ આવીને મારી વાદોવા છે ને ધોળી વખતે ફેફસી લેવા ગઈ છે. જોયું ને મારી વાદોડી થોડી જામેલી છે. પાણી છે. તને પાણી વાળી ભાવશે? હાલે. હાલે મને ન ભાવે. ન ભાવે? હાલે તો ફેફસી ખાઈ લેવી ને ફેફસી ખાઈને પાછા મળશું. આપણે જો ઓલા ઘરે તો હતા અને છે ને આ ઘરે લઈ આવ્યું છે કારણ કે કાલ છે ને
ગોદરા લીધા હતા ને છે મેકવાના છે ને કબાટમાં મેકવાના છે. આ બધા બહાર પડ્યા ને એ બધા એટલે બધા છે ને કબાટની અંદર મેકવાના છે. તો છે ને પેલા આપણે કામ કરવા માંડે. જો આ પોટકુરીની ઘરમાં લઈ જવાનું છે એટલે છે ને રવાડી લઈ જવું પડશે ને થોડી છે ને આ ગોદરા લઈ જાય ને એને વાટે હતી આ ધોળી આવું છું પણ ઘડી તો ખાય ના તું ઉપાડતો આમ જો એ તો કેવી શાંતિ થાવ બેઠી છે તારે પણ જલસા છે. અને હું આખું બસકું ઢળી નહીં તો એને એમ નહીં છું કે હું આ બધા બાર ગોદરા ઉપાડતો હા અને ટેબલ પંખો જો ચાલુ કરી દીધો છે. ગરમી થાય છે ને તે હા ઝૂમ ઝૂમ કેમ થઈ જાય છે ઝૂમ થઈ જાય છે આમ કઈ બ્લર મિત્રો આપણે જો મસ્ત મજાના છે ને જમી કાઢી નવરા થઈ ગયા છે પરિવાર તમારી સામે રજૂ થઈ ગયા છે. મસ્ત મજાનો છે ને સાંજનો સમય પણ થઈ ગયો છે. જો આવું કાંક છે ને ઘરનું વાતાવરણ છે. અને આને જો બાંધવા સિવાય કાંઈ ધંધો છે આમ જોવો તો મેં તો શું કરશો પાણી પીશો આથી ના નળીએથી ને પી આ નળીએથી હા પછી એકવાર પીતો લેતો આમ જો કુકરો સાટા ઉડે છે અહીંયા મને મોટે કોપી જો હુવાની તૈયારી કરસ કા કોપી અને મમ્મી તમે હા હા કોપી છે ને આજ દિવસના જ મહેમાન છે પછી કાલે છે ને વયા એટલે કાલે છે ને કોપી પાછી વડેરા વૈદાવાની છે મમ્મી હા એના ઘરે એમના ઘરે વૈદાવાની છે કીધું આ છે ને હાચવી લેવી કા કોપી એટલે આ છે ને મેં કેરીનો રસ બનાવ્યો હતો 30 મિનિટની પણ હજી તો 30 મિનિટની હજી તો ઘણી વાર છે મિત્રો. જો 8 કાંટો આવે ને ત્યારે છે ને અમારે 11:30 વાગશે ત્યાં સુધી તો છે ને 10 મિનિટ આગળ છે ઘડિયાળ અમારે એટલે એવી રીતે થોડું બધું યાદ રાખીને આજો આ બાજુ બધાય હોઈ ગયા છે કા હાલો તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની આવે છે. આપણે છે ને ગોદરા મેં ખાતા ગોદરા તો જો મેગી દીધા છે ને હવે છે ને ઘરે જવાનું સોલા ઘરે કાધોળી ને પંખડીનો વાહ લઈ લઈ ખડી હા ધોળી કેટલી કરીને ખાઈ દીધી ગોદરા પીવા તું કરી દીધી સરસ મજાનો કાચ છે મસ્ત મજાનો નવો કાચ કેવો કાચ લાગી જરી કોમેન્ટ કરજો. અને મમ્મી તમે શું કરો છો હે મમ્મી ઠીક અમારા રોટલા માથે પડે એમ છે તૈયાર તરત કરવા મળે આપણે કે ગાંઠ નો સુકે બીજું કાંઈ કે કોણ થાય. હાલો તો આપણે છે ને ઓલા ઘરે જવાનું છે ને અમારી વાત છે કેમ જે ગોદરા મૂકવાના સલાહ કયા ગોદરા નવા રેડી હજી અહીંયા બહાર લેવાના છે અંદર મૂકવાના આપણે ઈ તો હાથમાં વાર લાગે કે ગોદરાની હાલો વાત અમારી વાત તો છે ને કાંઈ ખુરશીની જાજી વાતોના છે ને ગાડા ભરે છે તો કાંઈ વાંધો નહીં મિત્રો ઓલા ઘરે જેને પ્રથમ કન્ટિન્યુ બ્લોકો બધા બની છે. તો મિત્રો મેં કીધું પછી યાદ આવ્યું કે આજને છે ને બ્લોગને એન્ડ આપવાનો મારો વારો છે તો બ્લોગને એન્ડ આપી દો તો કાંઈ વાંધો નહીં મિત્રો. આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી વાળજો. તો કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદર સાથે. ત્યાં સુધી છેલ્લે જય માતાજી ને જય જન્મ બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.